રાજકોટ જિલ્લાના ધોરાજીના ખલીફા પરિવારના એક જ ઘરના 26 સદસ્યો ઉમરાહની યાત્રાએ જઈ રહ્યા છે। ખુદાની બંદગી કરી મક્કા મદીના શરીફમાં પહોંચીને વિશ્વ શાંતિ આપણો દેશ પ્રગતિ કરે તેવી દુઆ માંગશે। રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે પેરાડાઇઝ હેરાટ વાળા ખલીફા સમાજના એક જ પરિવારના 26 સભ્યો મક્કા મદીનાની યાત્રા કરવા જઈ રહ્યા છે, જેમાં વૃદ્ધથી લઈને 1 વર્ષના બાળકનો સમાવેશ છે, જેમાં અલી ઉમ્મોઇન ટૂર દ્વારા મક્કા મદીનાની યાત્રા કરવા માટે ઉમરાહ કરવામાં જઈ રહ્યા છે। આ પરિવારમાંથી 1 વર્ષના બાળકથી લઈને 83 વર્ષના મહિલા પણ સામેલ છે। આ તકે ખલીફા પરિવારના 26 સભ્યો મક્કા મદીનાની યાત્રા કરવા જતા સગા સંબંધીઓ, મિત્રો, સ્નેહીજનો, લતાવાસીઓ સહિતના લોકોએ પરિવારના સભ્યોને ફૂલહાર કરી મુબારકબાદી પાઠવી હતી, ફૂલહાર સાથે સ્વાગત કર્યું હતું। આ તકે ધોરાજીના ખલીફા પરિવાર મક્કા મદીનાની યાત્રા માટે યાત્રા સાથે પહોંચી વિશ્વ શાંતિ આપણો દેશ પ્રગતિ કરે તે માટે બંદગી કરશે અને દુઆએ માંગશે તેવું ખલીફા સમાજ પરિવારના 26 લોકોએ મીડિયામાં સમક્ષ વાતચીત જણાવી હતી। જે કેસરી ગુજરાતી સાથે મતીન બાપુ સૈયદ, ધોરાજી। મારું નામ ઇબ્રાહીમ પીરાભાઈ સુમરા છે। અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહ રસૂલના ફદલો કરમથી આજે ડિસેમ્બર મહિનાની 15 તારીખ છે અને ધોરાજીથી ઉમરા માટે જઈ રહ્યા છે। સૌથી મોટી ખુશીની વાત તો એ છે કે ધોરાજીના અંદરમાં જે ખલીફા પરિવાર છે તેમના 26 ઘરના સભ્યો એકી સાથે ઉમરા માટે જઈ રહ્યા છે। એ સિવાય ધોરાજીથી અન્ય હાજીઓ પણ ઉમરા માટે જઈ રહ્યા છે અને જામનગર સૌરાષ્ટ્રની પ્રખ્યાત ટૂર અલમોઇન ટૂર એન્ડ ટ્રાવેલર્સ ધોરાજી અને જામનગર ગ્રુપ તરફથી આ ટૂર જઈ રહી છે। અલ્લાહ તાલાની બારગાહમાં દુઆ છે કે મોલા આ સફરને આસાન કરે, એના પ્યારા હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના વસીલાથી ને અલ્લાહ તાલા તમામના ઉમરાને કબૂલ કરે। અને ખાસ અલ્લાહ તાલાની બારગાહમાં દુઆ છે કે જે લોકો મદીને પાકની હાજરી માટે તડપે છે, અલ્લાહ તાલા એ ગરીબ ઉમ્મતે રસૂલને ગૈબથી રોજી આપીને એ તમામ ઉમ્મતે રસૂલને ઉમરાની સાદત નસીબ કરે। ને અલ્હમ્દુલિલ્લાહ જેટલા પણ હાજીઓ ઉમરા માટે જઈ રહ્યા છે તે ખુદાના પાક અને પવિત્ર ઘરમાં અલ્લાહ તાલાના ઘરમાં અલ્લાહ તાલાની બારગાહમાં એવી પ્રાર્થના કરશે, એવી દુઆ કરશે કે હિન્દુસ્તાનના અંદરમાં અમન, શાંતિ અને સલામતી રહે। અલ્લાહ તાલા મુલ્કે હિન્દુસ્તાનની હિફાજત કરે, દુશ્મનોની નજરથી બચાવે ને હિન્દુસ્તાનના અંદરમાં તમામ રહેનારા લોકોને આપસમાં મોહબ્બત અને ભાઈચારો આપે। આમીન યા રબ્બલ આલમીન।